શ્રી વલ્લભાદી શ્રી ગુસાઈજી પરમ. સવારે અમે લોકોએ ગુસાઈજીને દસમ સ્કંદ ભાગવતનું પારાયણ બહુ ગમે એટલે નવનીત પ્રિયાજી પાસે એક બ્રાહ્મણ એટલા સરસ ભાગવતના શ્લોક બોલે, એટલા સરસ ઉચ્ચાર કરે, તો ગુસાઈજી કહે કે આ તો મારા પ્રભુ લાયક છે. તો એને કહ્યું કે નવનીત પ્રિયાજીને સંભળાવશો. ઓલા બ્રાહ્મણ તો રાજી થઈ ગયા કે મારા અહોભાગ્ય કે આજે ગુસાઈજી મને આજ્ઞા કરે છે કે નવનીત પ્રિયાજીને સંભળાવો. તો એ ભાગવત સંસ્કૃતમાં શ્લોક સહિત નવનીત પ્રિયાજીને સંભળાવ્યો. એટલે ગુસાઈજીને બહુ ગમે આ દાખલા પરથી. એટલે સવારે અમે લોકોએ આજે અહીંયા 2 કલાક ભાગવતનું પારાયણ આમાં કર્યું અને યુટ્યુબમાં છે એટલે તમે લોકો સાંભળજો. બરાબર? તમે આવ્યા એટલે સત્સંગ ફરી ચાલુ કર્યો. શું કામ? આયે મેરે નંદન નંદન કે પ્યારે. ગુસાઈજીને સૌથી વહાલા હોય તો વૈષ્ણવો. વૈષ્ણવ કોને વાલા? વલ્લભ નહીં એટલા, અને શ્રીજી બાવા નહીં એટલા, તો અમને તો હોય જ ને મારા વાલા. તમે લોકો 1-1.5 વાગ્યાના જામકંડોરણા એટલે કે વિમલનગરથી નીકળ્યા, 7:30-8 અહીંયા આવ્યા. આવીને કોઈ ફૂલના માળાજી કરે, પાછા કોઈએ પાત્ર કર્યા, અને અત્યારે દરેકના મનમાં એવું કે આપણે સવાર સુધી સત્સંગ કરીએ. અને તમારી જે તનુજા સેવા છે કે અહીંયા બધા ધૂ ને બાવા ને સાફ ને સફાઈ ને, અને તમે સરસ કીધું કે 12 મહિને એકવાર તમે અહીંયા આવો, 12-15 જણા, અને બધું ચોખ્ખું કરીને જાઓ, અને પરમ દિવસે બધા હવેલીમાં જઈને ચોખ્ખું કરશો. તો મને એવો વિચાર આવ્યો કે જે તનુજા સેવા કરે એના માથાના વાળથી પગના નખ સુધી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ તનુજા આ ટેલમાં થાય. થાય કે નહીં મારવાલા? આ દૂધીબેન જ કરે છે 24 કલાક. હવે જે મારે કહેવું ત્યાં જ, તો તમારા બધી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય તો તમારા હૃદયનોય થાય. તો હૃદયમાં ક્યાંય આડો અવળો કચરો ભરાઈ ગયો હોય, ક્યાંય અપરાધ થયો હોય, ક્યાંય દોષ થયો હોય, અને મનમાં તમને એવું થતું હોય કે મારાથી આ ખોટું થઈ ગયું છે, તો અહીંયા તમે આવો તો વહુજીની હાજરી, ગુસાઈજીની સન્મુખતા, ઝારીજી ભરો એટલે યમુનાજીની કૃપા, વલ્લભે તમને અહીંયા બોલાવ્યા, ઠાકોરજી બિરાજે એટલે 1000 હાથે વરસે. અને આ જે ગોકુળ છે, આ ગુસાઈજીને ગોકુળ બહુ ગમતું હતું. સદા મન શ્રી ગોકુળમાં રહીએ. તો તમે લોકો તો અહીં ગોકુળમાં આવ્યા, પણ તમારે ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે કુળ. તો તમને જોઈને અમને આનંદ એટલે થાય છે કે જે અમે કાંઈ નથી કરી શકતા, અમને તમે કયો આટલું વાળવાનું લો, અમે તમારી સામું જોઈએ. સાચી વાત ને દૂધીબેન? પણ તમને બધાને જોયા ને ત્યારે મને એમ થાય કે વલ્લભ, મોરના પીછામાં બધાય રંગ હોય ને તો એને કળા કરવાનો આનંદ આવે. તો તમે બધા તનુજાવાળા અને અમે બધા મનુજાવાળા, મનથી તમને બધાને આનંદ આપીએ. બાકી અમને કાંઈ તમારા જેવું ના આવડે. તમને બધાને ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ વંદન. અમને ખાતા આવડે, તમે જેટલી વાર કહો એટલી વાર ખાઈ લે. એ તો મારા વાલાની કૃપા છે. તમારી વાણીથી અમને પવિત્ર કરો છો, પણ અમે તો એટલું તમે બોલ્યા એટલું આ બાજુ સાંભળી, આ બાજુ નીકળી જાય. તોય તમારું જે આ બાજુ સાંભળ્યું, આ બાજુ કાઢી નાખ્યું, બરાબર? પણ પાઇપ હોય ને એમાં ક્યાંક કચરો ભરાણો હોય ને તો આગળ પાણી ન જાય. તમે કચરો સાફ કરવા આવો છો ને એટલે તમારે નીકળે નહીં.
હવે વાત કરીએ છીએ આપણે અત્યારે ગુસાઈજીની. હવે ગુસાઈજીની એક નાની વાત કરીએ કે અત્યારે જ આપણે ખીચડી ખેલનો મનોરથ કર્યો. તમે લીલી પરિક્રમામાં આમાં કેટલા ગયા છો કોઈ? 4 કરીને. જો 4 જૂથ: રાજસ, તામસ, સાત્વિક અને નિર્ગુણ. પુરુષાર્થ 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ગાયના આંચળ 4. યુગ 4: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. જીવનના તબક્કાય 4: બાળપણ, યુવાવસ્થા એટલે કે બ્રહ્મચાર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. બીજો એક સરસ તબક્કો તમને કહું, તમે સાંભળ્યું કે નહીં મને ખબર નથી. આપણા જીવનના 4 તબક્કા: મકાન, ઘર, હવેલી ને વ્રજ. જ્યાં સુધી આપણે બ્રહ્મ સંબંધ ના લીધું ત્યાં સુધી આ ખોડિયું મકાન. છાપામાં આવે મકાન વેચવાનું છે, મકાનમાં કોઈ રહેતું ન હોય, ત્યાં કાંઈ ફર્નિચર ન હોય. વાત કરતા હતા મકાન, ઘર, હવેલી ને વ્રજ. જ્યાં સુધી બ્રહ્મ સંબંધ ન લીધી ત્યાં સુધી આ મકાન. ખાલી ખોડિયું જેવી રીતે ઈંટ સિમેન્ટનું બનેલું મકાન, જેની અંદર ચહલ પહલ નથી, જેમાં કોઈ રહેતું નથી, જેમાં કાંઈ બોલચાલ નથી, તો આ ખોડિયું પ્રભુએ આપ્યું. બ્રહ્મ સંબંધ નથી લીધું એટલે ચારે બાજુ કોઈ આપણને પૂછે ક્યાંથી આવ્યા છે, આપણે એના સામું જોઈએ. ક્યાં જવાના છે, શું કર્તવ્ય છે, કાંઈ ખબર નથી. કારણ કે કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા અને ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા. હવે મકાન ક્યારે ઘર બન્યું? બ્રહ્મ સંબંધ લીધું તો મકાન શું બની ગયું? અંદર વલ્લભે તુલસીજી હાથમાં દઈ ગોવર્ધનનાથજીના ચરણારવિંદમાં પધરાવી અને ગોવર્ધનનાથજીએ કહ્યું, વલ્લભ, તમે જેણે શોધીને મારા હાથમાં આપ્યો છે એ કરોડો જન્મોથી હું એને શોધતો હતો, એ મને ભૂલી ગયો તો વલ્લભ, તમારા સિવાય આ કાર્ય કોઈ કરી શકે નહીં. વલ્લભ વિના આ કાર્ય કોઈ કરી શકે નહીં. અને પછી જેવું બ્રહ્મ સંબંધ લીધું, લગ્ન થાય ને એટલે છોકરી ભલે નાની હોય, પહેલાના જમાનામાં આણું પછી કરતા હતા, ખબર તમને? લગ્ન કરી દે, આણું પછી કરે. તો લગ્ન થાય ને ત્યારે બધા એમ કે હવે આમ ન બેસાય, હવે આમ ન કરાય, આ તાર સાસરીવાળા છે એની સામે. તો આપણે બ્રહ્મ સંબંધ લીધું એટલે આપણને એ બધા કહેવા માંડે, કંઠી પહેરવી પડે, હવે તારાથી ને લસણ ડુંગળી ના ખવાય, હવે તારે આવા શબ્દોનો ઉપયોગ ના કરાય. તો મકાનમાંથી આપણે શું બની ગયા? ઘર. પછી આવી હવેલી. આનો સત્સંગ સવાર સુધી ચાલે પણ મારી પાસે ટાઈમ નથી. આના તબક્કા છે અને તબક્કાવાર બધી વાતો કરીએ ને તમને મને બેયને આનંદ આવે. પણ તમે સવારના થાકેલા છો અને અમે તો ખાઈ પીને ખૂંટિયા થયા છીએ. અમે તો થાક્યા જ નથી. તમારે જ્યાં સુધી બધાના મોઢા ઉપર જે હાવભાવ જોઉં છું ને ત્યારે મને એમ થાય કે ગુસ્સાઈ બે ઘરે છે બસ. તો એ ઘર ક્યારે હવેલી બની? ગુરુદેવ આપણે જ્યારે જાય ત્યારે એમ કે હવે ઠાકોરજી પધરાવો. આ બેને મને આવતા હવે કીધું, એ બેન કાલે હું ઠાકોરજી પૂછ કરવાની. એ જે એનો હરખ જોયો એ બેન, એ લૌકિકમાં બનવાના હોય ને તો આપણને શરમ આવે, બરાબર ને? પણ આ અલૌકિકમાં બનવાનું તો એને કોઈ પૂછે નહીં ને તો એને એ કાલમાં ઠાકોરજી. આ જે રણકો છે, રખાયો જે આ ઉત્સાહ છે,
જે આ ઉમંગ છે. બે દી મોડું થયું ને તો કે યાર મોડું થયું, મોડું જવાનું થાય, મારા ઠાકોરજી પુસ્તક એમ થાય. હમણાં એણે એક બહુ સરસ વાત કરી, મને બહુ ગમી. તમારા બધામાં કેટલું બધું છે. અમારા કાંઈ નથી, તમારા એણે શું કીધું ખબર છે? બધુંય મળી રહે પણ આ જીવનની સત્સંગની ક્ષણ તમારી હારે અમને મળે ને એ જીવનમાં ક્યારેય પાછી નથી આવવાની ઈલાબેન. એટલે અમારે તો એક એક ક્ષણ તમારી લેવી છે. ઈલાબેન એ વાડીએ કામ કરતી હોય ને તો આપણે સત્સંગ જ થાય બરાબર. વાડીએ જાય છે, ખેતી કરે, એ કે ખિસ્સામાં જ મોબાઈલ રાખો, તમારું એ જ સાંભળતી હો. આખો દી સત્સંગ સાંભળે. અને પછી જ કે મેં નક્કી કર્યું કે હું પુષ્ટ કરાવું એમ. હા, તમારો સત્સંગ સાંભળીને જ એને ઠાકોરજી પુષ્ટ કરવાનું મન થયું. એવો આનંદ આવ્યો છે કે બસ મને કે બસ મારા ઠાકોરજી જટ પુષ્ટ કરવા છે. મને ક્યાંય હરખ નરખ. પણ આ કૃપા કોની? ગુસાઈજીની, વલ્લભની. એકદમ ગુરુ બિન કોણ કરે એસી સખી. ગુરુ બિન, એને ગુરુ ના હોત, બ્રહ્મ સંબંધ ના લીધું હોત તો એ સત્સંગ સાંભળત અને તો એ પ્રભુ પધરાવત. જો આંસુ છે ને કેટલાય પ્રકારના હોય, એની વાત નથી કરવી, પણ મારે 2 પ્રકારની જ કરવી છે. બાકી આંસુ છે ને 88 પ્રકારના હોય. કેટલા? એ નિરાંતે તમારે જામકંડોરણા આવીશ ને ત્યારે કરીશ. એટલે આ તો 2 જ કહું. તમારા દુઃખના આંસુ હોય ને મારા વાલા, એ ખારા હોય. દુઃખના આંસુ કેવા હોય? ખારા હોય. અંદર વ્યથા, અંદર બળતરા. કઈ? લૌકિક. આજે આણે આમ કહ્યું, મારા માટે આમ બોલ્યા, મારી વહુએ આમ કર્યું, એ આંસુ જે આવે એ ખારા. પણ આ આંસુ જે આવે ને મીઠા હોય. શું કામ? અંદર હરખ છે. એને એમ થાય છે હવે રાત હવાર ક્યારે પડે ને મારા ઠાકોરજી પુષ્ટ થાય અને હું યશોદાજી બની જાઉં. બહુ બોલે. ચલો એકાદું ગાવ પછી આગળ કહું. ના ના, એકાદું ગાવ. એટલે મારા ઘરવાળાને બહુ ગમે ગામડાના ગાય. હા ગાવ બટા. શું નામ છે? રંજનબેન. ગાવ. વલ્લભની રખવાને ચાલો સાહેલ રે, શ્રી વલ્લભની રખવાને ચાલો ને. વલ્લભને રખવાને ચાલો સારે, વલ્લભને રખવાને ચાલો ને. વલ્લભની રખીને સુખિયાર થાશો, વલ્લભને રખીને સુખિયાર થાશો. લેશો અમૂલખ લાવો રે વાલા, લેશો અમૂલખ લાલો રે વાલા. ચંપા તે રણ્યમાં પ્રગટ્યા આપણું, ચંપા તે રણ્યમાં પ્રગટ્ય આપણું. દેવી તે જીવને કાજે રે વાલા, દેવી તે જીવને વાજે રે વાલા. વલ્લભની રાખવાને ચાલો સાહેલ રે, શ્રી વલ્લભને રાખવાને ચાલો ને. વલ્લભને રખવાને ચાલો સારે, વલ્લભને રખવાને ચાલો રે. માતા ઇલમાજીએ ગોદમાં જ લીધા, માતા ઇલમાજીએ ગોદમાં જ લીધા. છૂટી છે દૂધની ધારા રે વાલા, છૂટી છે દૂધની ધારા રે વાલા. વલ્લભને રાખવાને ચાલો સાહેલ રે, શ્રી વલ્લભને રાખવાને ચાલો ને. વલ્લભને રખવાને ચાલો સારે, વલ્લભને રખવાને ચાલો. પૃથ્વી પરિક્રમા વાલે 3 વાર કીધી, અનેક જીવને ઉધારવા વાલા, વલ્લભને રાખવાને ચાલો સાહેલ રે, શ્રી વલ્લભ
વલ્લભને રાખવાને ચાલો ને વલ્લભને રાખવાને ચાલો સાહેલડી શ્રી વલ્લભને રાખવાને ચાલો ને માયા તે વાદનું ખંડન કીધો માયા તે વાદનું ખંડન કીધો હરકાયો પુષ્ટિનો ઝંડો રે વાલા ફરકાયો ખુશીનો ઝંડો રે વાલા વલ્લભને રાખવાને ચાલો સાહેલડી શ્રી વલ્લભને રાખવાને ચાલો ને વલ્લભને રાખવાને ચાલો સાહેલડી શ્રી વલ્લભને રાખવાને ચાલો ને દેવોના વિમાન જોવાની આવ્યા દેવોના વિમાન જોવાને આવ્યા પુષ્પની વૃષ્ટિ થાય રે વાલા પુષ્પની વૃષ્ટિ થાય રે વાલા વલ્લભને રાખવાને ચાલો સાહેલડી શ્રી વલ્લભને રાખવાને ચાલો ને વલ્લભને રાખવાને ચાલો સાહેલડી શ્રી વલ્લભને રાખવાને ચાલો રે માધવ દાસના સ્વામી સમળ્યા માધવ દાસના સ્વામી સાંભળ્યા તેજો શ્રી વ્રજમાં વાસ રે વાલા બેઠો શ્રી વ્રજમાં વાસ રે વાલા વલ્લભને રાખવાને ચાલો સાહેલડી શ્રી વલ્લભને રાખવાને ચાલો ને વલ્લભને રાખવાને ચાલો સાહેલડી શ્રી વલ્લભને રાખવાને ચાલો ને બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાળ કી જય નટવર ગોપાલાલ પ્યારે કી જય વલ્લભ નિરખવાને ચાલો સખેરી વલ્લભ નિરખવાને ચાલો લે વલ્લભને નિરખીએ ને ત્યારે એમનું સ્વરૂપ એમનું મુખારવિંદ એમની દ્રષ્ટિ એમના સ્વરૂપમાં રહેલી અનેકવિધ લીલાઓ આ બધાના દર્શન જ્યારે આપણને થાય ત્યારે આપણે સમજી જઈએ કે વલ્લભે દેવી જીવને માટે જ પ્રાગટ્ય લીધું છે અને એ દેવી જીવે આપણે બધાય છીએ આટલી બધી સૃષ્ટિ દુનિયામાં એમાં વૈષ્ણવ કેટલા હા ઓછા કેમ ઓછા સિંહના ટોળા ન હોય શેના ટોળા હોય ઘેટા બકરાના એટલે આપણે બધા કોણ છીએ સિંહના પેલા કૃષ્ણદાસ મેઘનની વાત બધાએ સાંભળી છે એટલે હજી મારે ઓલી વાત અધૂરી પણ એની ખુમારી કેવી સ્નાન કરવા પડ્યા નદીમાં અને ઓલો વાસુદેવ છકડાઈ નાતા હતા એ 135 રતલના અને કૃષ્ણદાસ મેઘન ખાલી 35 રતલના જેવા અપરસ કરીને નીકળ્યા એટલે ઓલા પાછા છાંટા માર્યા કોણે વાસુદેવ છકડાય વૈષ્ણવ હોય ગુસ્સો ન કરે પાછા સ્નાન કરીને પાછા બીજી વાર તો બીજી વારે એણે એવું કર્યું ત્રીજી વાર 2 વાર સહન કરાય ત્રીજી વાર કરાય નહીં પછી લઈ જવાય બાણ. પછી જેવા અંદર વાસુદેવ છકડાઈને છાંટા નાખવા ગયા એ 135 રતલ્યા ઓલા ખાલી જ 35 આમ પકડી લીધો હાથ છોડ મને છોડ એ કે હવે છોડતે નહીં હવે આ બંધાયેલા જ રહે વાસુદેવ છકડાએ પૂછ્યું તું અમે કોણ છો આપણે હોય શું કહે ઈલાબેન દેસાઈ હે વાસુદેવ ઓલાએ જવાબ આપ્યો કૃષ્ણદાસ મેઘને બધાએ સાંભળજો શું કીધું ખબર છે હું વલ્લભનો દાસ છું આ ખુમારી હોવી જોઈએ જેમ સિંહના ટોળા હોય ને ઘેટા બકરા નહીં વલ્લભનો દાસ છું ઓળખાણ જ આપણા બધાની એ જ તમે જો ગાયોને ઓલા ડબ્બા પૂરવા આવે ને મારવાલા તો જે ગાયના ગળામાં પ્રાઇવેટનું ઓલું હોય ને ઓલું ઘંટી એનો લઈ જાય બીજા બધાને લઈ જાય એટલે દોઢો મારા જેવો કે એ ભાઈ ઓલી ગાયમાં ખૂણા બેઠ એ કે પ્રાઇવેટ છે
એટલે આપણા ગળામાં કંઠી છે એટલે આપણને બીજું કોઈ લઈ જાય, આપણું વલ્લભ જ લઈ જાય. વાત આપણે હા મકાનની આવી